અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ હુંબલે પોતાની આવડતથી ખેતીમાં સફળ થયા છે. ખેડૂતે 125 વીઘામાં ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છે અને તેનું મૂલ્યવર્ધન કરી પાવડર તૈયાર કર્યો છે. આ પાવડરનું સમગ્ર ભારતમાં તેઓ વેચાણ કરે છે, જેમાં પ્રતિ 1 કિલોના 400 રૂપિયા ભાવ મળે છે. ખર્ચ બાદ કરતા 99% ફાયદો થાય છે. પોતાની પાસે 350 વીઘા જમીન છે, જેમાંથી 125 વીઘામાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. 1 વીઘામાં 350 થી 400 કિલો ઘઉંના જુવારાનું પાવડર બનાવે છે. પહેલા પરંપરાગત ખેતી કરતા કાળુ હુંબલને ખેત પેદાશના સામાન્ય ભાવ મળતા હતા. બાદમાં તેમણે નવી ખેતી કરવાનો વિચાર આવ્યો હતો, જેમાં ગુજરાત અને ગુજરાત બહાર ઘઉંના જુવારાના પાવડરની માંગ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેઓએ ઘઉંના જુવારાનું વાવેતર કર્યું હતું અને તેના પાનનો પાવડર બનાવી વેચાણ શરૂ કર્યું હતું. 1 વીઘા પાકમાં 30,000 રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યારે 125 વીઘામાં 30 થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આમ ખેડૂત કાળુ હુંબલ લખપતિ ખેડૂત બન્યા છે. હું 125 વીઘાનું જુવારાનું વાવેતર છે મારે, અને એમાં 1 વીઘે 300 થી 350 કિલો જેવું ઉત્પાદન આવે છે અને 400 રૂપિયાના કિલોના હિસાબે ભાવેથી વેચાય છે. અને જુવારા છે એ બોડીમાંથી ટોક્સિન કાઢવામાં કામ કરે છે, ગ્રીન બ્લડ તરીકે પણ ઉપયોગ થાય છે, અને એમાં સૌથી જાદુ ક્લોરોફિલ હોય છે, એ પણ આપણા બોડી માટે સારી વસ્તુ છે. કેટલા વીઘામાં વાવેતર કર્યું છે અને એનો 125 વીઘામાં વાવેતર છે. ઉત્પાદન કેટલું થયું? વીઘે 350 કિલો જેવું પ્રોડક્શન આવે, 400 રૂપિયાના હિસાબથી વેચાણ થાય છે. લાઠીના પ્રગતિશીલ ખેડૂતે પાવડર વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ પાવડર આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. 100 પ્રકારના રોગમાં આ ઘઉંના જુવારાનો પાવડર કામ કરે છે, જેથી ઘઉંના જુવારાના પાવડરની ખૂબ જ માંગ છે. ઇન હાઉસ પ્રોસેસ ખેડૂત પોતાની વાડીએ કરે છે અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે. 1 વીઘે 300 થી 400 કિલો ઉત્પાદન મળી રહે છે અને કિલોનો ભાવ 400 રૂપિયા મળી રહે છે, જેથી 1 વીઘે 1,20,000 રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે. 125 વીઘામાંથી અંદાજિત 1.50 કરોડનું ઉત્પાદન મળી રહે છે, જેમાંથી ખર્ચ બાદ કરતા 99 લાખ રૂપિયાનો સીધો નફો મળે છે. ત્યારે આ અંગે લીલિયાના આયુર્વેદ ડોક્ટરે કેન્સર સાથે અનેક રોગોમાં ઘઉંના જુવારાનો પાવડર શરીર માટે ખૂબ જ ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. કોઈ પણ આડઅસર વિના આ પાવડર શારીરિક દ્રષ્ટિએ વધુ ફાયદાકારક હોવાનું તબીબ જણાવી રહ્યા છે. એનું સેવન કરવાનું, જે જુવારા 7 દિવસના થાય ત્યારે એમનું કટિંગ કરીને એનો પાવડર કરાવીને પણ સેવિંગ કરી શકો, અથવા એનું જે જ્યુસ કાઢીને રસ કરીને પણ સ્વરસ ડાયરેક્ટ સેવન કરી શકો. જુવારામાં તમામ પ્રકારના વિટામિન મિનરલ્સ જોવા મળે છે, અને નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધીના દરેક ઉંમરની વ્યક્તિ એમનું સેવન કરી શકે છે. જે આંખના રોગો માટે, પછી વાળના રોગો માટે, ચામડીને તેજસ્વી બનાવવા માટે, ચામડીના રોગો માટે, પાચન સંબંધી તમામ રોગો માટે રેચકનો ગુણ ધરાવે છે જુવારા, અને ખૂબ જ સારું એવું મિનરલ્સ મળે છે. જે ડાયાબિટીસ છે, કેન્સર છે, થાઇરોઇડ છે, એ દરેક વસ્તુમાં એલોપેથી ગોળીઓ આપણે આજીવન લેવી પડે અને રિઝલ્ટ ના મળતું હોય તો સાથે સાથે એની સાથે જ આપણે જુવારાનો પાવડર અથવા જુવારાના રસનું સેવન કરો તો દરેક રોગમાં 100% સુધારો આવે જ છે. ઘણા બધા આપણે પેશન્ટો એવા મળે છે, જોયા છે, ને એના ફાયદા બહુ થાય છે.